તો અમરેલીના બાબરા પંથકમાં સતત બીજા દિવસે મેઘમહેર। બાબરા વિસ્તારમાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ વરસાદ શરૂ થયો। સતત બીજા દિવસે ધોધમાર વરસાદથી ખેડૂતો ખુશખુશાલ। બાબરા શહેરની બજારોમાં વરસાદી પાણી વહેતા થયા। તો બાબરામાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે। સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને ત્યારબાદ વરસાદ શરૂ થયો। સતત બીજા દિવસે ધોધમાર વરસાદને કારણે આ વિસ્તારના ખેડૂતો ખુશખુશાલ થયા છે। બાબરા શહેરની બજારોમાં પણ ભારે વરસાદને કારણે પાણી વહેતા જોવા મળ્યા। તો જોઈ શકાય છે આ દ્રશ્યોમાં બાબરામાં જે રીતે બપોરે વરસાદ શરૂ થયો, સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને ત્યારબાદ બાબરા શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। જે રીતે બપોર બાદ વરસાદ વરસી રહ્યો છે, અહીંના ખેડૂતો ખુશખુશાલ થયા છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હરેશ ફોન લાઈનથી જોડાયા છે। હરેશ, કયા વિસ્તારોમાં વરસાદી વાતાવરણ છે, ક્યાં કેટલો વરસાદ વરસી રહ્યો છે? બિલકુલ, સાવરકુંડલા પંથક બાદ બાબરા પંથકમાં પણ વરસાદી માહોલ છવાયો છે। અસહ્ય ગરમીને ઉકળાટ બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ બાબરા શહેરમાં શરૂ થયો છે, ત્યારે ખેડૂતોમાં પણ એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે। સતત ત્રીજા દિવસથી તે પ્રમાણે બાબરા પંથક અને સાવરકુંડલા પંથકની અંદર વરસાદી માહોલ છવાતા જગતનો તાત ખુશ બન્યો છે। સવારથી જ અસહ્ય ગરમીને ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં પણ એક ખુશી જોવા મળી રહી છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।